નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બિહારમાં એનડીએનો વિજય થયો અને છોટાઉદેપુરમાં વિજય જશ્ન ઉજવવામાં આવ્યો। બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા વિજય ઉત્સવ કરવામાં આવ્યો છે। બિહારમાં એનડીએ ભાજપનો ભગવો લહેરાયો છે। બિહાર રાજ્યમાં 200થી વધુ બેઠકો પર ભવ્ય વિજય એનડીએનો થયો અને જેમાં સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવવામાં આવ્યા। ઉમંગ અને ઉત્સાહ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બિહારના ઉમેદવારોને સૌએ અભિનંદન પાઠવ્યા છે। બિહારની વિધાનસભાની ચૂંટણીમાં બિહારની જનતાએ એનડીએ ઘટક ઉપર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર વિશ્વાસ મૂકીને જે વિકાસને મત આપી અને સ્પષ્ટ ભારે બહુમતી આપી તે બદલ બિહારની જનતાનો આભાર માનું છું અને સાથે સાથે તમામ કાર્યકર્તાઓને છોટાઉદેપુર લોકસભા વતી, છોટાઉદેપુર જિલ્લા વતી, છોટાઉદેપુર તાલુકા વતી અને છોટાઉદેપુર શહેર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉત્તરોત્તર દેશની પ્રગતિમાં બિહાર ખૂબ મોટી હરણફાળ પડે એવી અભ્યર્થના। આજે બિહાર વિધાનસભાનું મતગણતરીનું રિઝલ્ટ આવી રહ્યું છે। એમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના ગઠબંધનને 1/3 એટલે કે 243 માંથી 200 ઉપરાંત જેટલી સીટોની અંદર બઢત મળી છે અને બહુમતી તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા દ્વારા આ જીતને વધારવા માટેનો જશ્ન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યો અને આ જીતથી એ પ્રતિપાદિત થાય છે કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર જે વિશ્વાસ લોકોએ મૂક્યો છે અને એના કારણે એન્ટી ઇન્કમ્બન્સીના બદલે પ્રો ઇન્કમ્બન્સી એટલે કે જે સરકાર હોય એ ફરીને ચૂંટાઈને આવે, જે પ્રમાણે ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષથી 30 વર્ષથી ભાજપનું શાસન છે, એ જ રીતે બિહારની અંદર પણ એનડીએ ગઠબંધનને છેલ્લા 20-25 વર્ષથી સતત સુશાસન અને વહીવટ કરતી આવી છે। એને લોકોએ ખૂબ સમર્થન આપ્યું છે અને આ જ પ્રકારનો સિલસિલો આખા દેશની અંદર ભવિષ્યની અંદર પણ જળવાઈ રહેશે અને 2047 સુધીમાં જે ભારતને પરમ વૈભવ, વિશ્વગુરુ અને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે એ માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર ખૂબ સારી રીતે પૂર્ણ થશે।